તો તમે જાણો છો, હવે દેશની વસ્તી ગણતરીમાં ભાગ લેવા માટે તમારા ઘરે કોઈ આવે એની રાહ જોવાની જરૂર નથી. હા, તમે ઘરે બેઠા આ કામ તમારા મોબાઈલથી સેકન્ડોમાં કરી શકો છો. દેશના સાચા વિકાસ માટે અને સરકારી યોજનાઓનો લાભ દરેક નાગરિક સુધી પહોંચે તે માટે વસ્તી ગણતરી ખૂબ જ જરૂરી છે. અત્યારે સ્વગણતરીની પ્રક્રિયા ચાલુ છે. જો તમે નથી કર્યું તો અત્યારે જ આ કામ પૂરું કરો. આ પ્રક્રિયા ખૂબ જ સરળ છે. બસ આ સ્ટેપ્સને ફોલો કરો. સ્ટેપ 1, વસ્તી ગણતરીના સત્તાવાર પોર્ટલ પર જાઓ. આ ગૂગલ ક્રોમમાં સેલ્ફ ઇમ્યુનરેશન અથવા વસ્તી ગણતરી લખશો એટલે સ્ક્રીન પર આ રીતે ગવર્મેન્ટનું સત્તાવાર પોર્ટલ દેખાશે. ત્યારબાદ વેરીફાઈ એન્ડ પ્રોસેસ ક્લિક આપતા આ રીતે મેસેજ ડિસ્પ્લે થશે, જેના પર ઓકે પર ક્લિક આપવાનું રહેશે. ત્યારબાદ એક ફોર્મ ઓપન થશે, જેમાં નેમ ઓફ ધ હેડ ઓફ ધ હાઉસ હોલ્ડ, તેમાં ફેમિલીના હેડનું નામ લખવાનું છે. અહીંયા તમે ગુજરાતી અથવા અંગ્રેજીમાં નામ લખી શકો છો. ત્યારબાદ તમારો મોબાઈલ નંબર નાખવાનો છે. ઈમેલ આઈડી નાખવું કે ન નાખવું એ ઓપ્શનલ છે. ત્યારબાદ વેરીફાઈ એન્ડ પ્રોસેસ પર ક્લિક આપવાનું છે. તમારા મોબાઈલ નંબર પર ઓટીપી આવશે. ઓટીપી આમાં દાખલ કરવાનો રહેશે. ત્યારબાદ વેરીફાઈ ઓટીપી પર ક્લિક કરવાનું રહેશે. આ રીતે પુષ્ટિ માટે મેસેજ આવશે, એના ઓકે પર ક્લિક આપીને આગળ વધવાનું છે. અહીંયા જિલ્લો સિલેક્ટ કરવાનો રહેશે. ત્યારબાદ પિનકોડ. ત્યારબાદ એ તમારું આખું એડ્રેસ તમારે નાખી દેવાનું રહેશે. એડ્રેસ નાખતા જે નીચેનું લોકેશન બતાવે એની પર ક્લિક આપી દેવાનું રહેશે. નજીકનું જે પણ એડ્રેસ હોય એની પર ક્લિક આપવાનું છે. ક્લિક આપતા રીતે તમારું નીચે નકશામાં એડ્રેસ આપેલું છે એ પ્રમાણે સોસાયટી અથવા તમારું ઘર બતાવશે. એમાં આપણું ઘર ઓળખી એના ઉપર આપણે આપણું આ યલો કલરનું બિંદુ છે એને લઈ જવાનું છે ઘર ઉપર. આ યલો કલરનું બિંદુ ઘર ઉપર લઈ જવા માટે 2 આંગળીઓથી આ મેપને ડ્રેગ કરવાનું રહેશે. ઘર ઉપર યલો ડોટ લઈ જતાં આ રીતે રેડ લોકેશનવાળું જે સિમ્બોલ છે એ તમારા ઘર ઉપર આવી જશે. ત્યારબાદ નીચે સ્થળની પુષ્ટિ કરો એ ઓપ્શન્સ પર ક્લિક આપતા સ્થળની પુષ્ટિ થઈ જશે. ત્યારબાદ નીચે સેવ કરો અને આગળ વધો પર ક્લિક આપવાનું છે. અહીંયા હાઉ પર ક્લિક આપશો એટલે આ રીતે આપણી સ્વગણતરીની પ્રોસેસ પ્રશ્નો ઓપન થશે. દરેકે દરેક પ્રશ્નોના જવાબ સાચા આપવાનો છે. જેમ જેમ પ્રશ્નોના જવાબ આપીશું એમાં આગળ આપણે લઈ જશે. સેવ કરો અને આગળ વધો ઓપ્શન્સ પર આપણે ક્લિક કરવાનું રહેશે. એના મુખ્ય માણસનું નામ ફરી આવશે. ફરી આપણે જે પસંદ કરેલી ભાષા છે એમાં જ આવશે. અને છેલ્લે બધી જ માહિતી ચેક કરી છેલ્લે સબમિટ આપવાનું છે. સબમિટ આપતા જે રેફરન્સ નંબર મળશે આ નંબરને તમારે સાચવી રાખવાનો છે. જ્યારે પણ ગણતરી કરનાર તમારા ઘરે આવે ત્યારે બસ આ નંબર એમને આપી દેવાનો રહેશે. એટલે તમારી વસ્તી ગણતરીનું કામ ખૂબ ઝડપથી પતી જશે. તમારો સમયનો બગાડ પણ નહીં થાય.